પણ સૌના ઉપર, સૌના હૃદયમાં વિશેષ એમને જમાવટ કરી હતી. આપણા માટે મોટામાં મોટો ફાયદો એ છે આ દિવ્ય પુરુષ એટલું બધું સમાજને આપ્યું છે, એટલું બધું સમાજ માટે કર્યું છે, એટલી બધી કૃપા વરસાવી છે. તે બાપાને એમ થાય દર્શન આવે નહીં આપણને, તો એ વસ્તુ આપણે ચૂકી ના જાય. એટલા માટે અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ એ બાપાનો અંશ છે. એમના દ્વારા બાપા આપણને મળ્યા છે. એ ભાવથી એના દર્શન કરજો. મારા નાના મોટા વ્રતધારી ભાઈઓને, ગૃહસ્થોને, યુવાન યુવતીઓને જ પ્રાર્થના, આ દિવ્ય યોગી મહારાજે આપેલી આપણને ભેટ છે. બાપાએ જે અમને 4 વાત જીવનું જીવન છે કઈ ઉપાસના, મોટા સંત ભાઈઓની ઉપાસના એકદમ ચોખ્ખી છે, પરફેક્ટ છે. યોગી મહારાજને સાકાર પ્રભુનું સ્વરૂપ માનીને જીવ્યા છે. યોગી બાપા જ એમના જીવનમાં કરતા હરતા હતા. કોઈ પ્રકારનો કોઈ વિચાર કર્યા વગર જે કઈ થયું છે થયું મને મળ્યા યોગી મહારાજ કે યોગી મહારાજને કરતા હરતા અને યોગી મહારાજને સાકાર ને પ્રગટ પ્રભુનું સ્વરૂપ માનીને એમને વિશે આત્મબુદ્ધિની પ્રીતિથી જોડાયા હતા. આત્માની આત્મબુદ્ધિની પ્રીતિથી. તો બાપાની આજ્ઞા સારધાર પાડી છે. નાની મોટી આજ્ઞા જે બાપાએ કહ્યું ને શિક્ષાપત્રી. એક કોલેજમાં રહ્યા, ભણ્યા, યુવાન અવસ્થામાં જયારે આલક આકર્ષણો પ્રલોભનો બહુ હતા તે વખતે નાની મોટી આજ્ઞાને બાપાએ આપેલી શિક્ષાપત્રીના નિયમો સારધાર પાડીને બાપાની આજ્ઞાને વિશેષ મહત્વ આપ્યું. ઉપાસના શુદ્ધિ હતી, આત્મબુદ્ધિને પ્રીતિ બાપા સાધન, આજ્ઞા સાધાર પાડી. અને મારા તમારા સૌ ભક્તોમાં સુહૃદ ભાવ રાખ્યો એટલે તો નાના મોટા વ્રતધારી સંતો ભગવાનના માર્ગે ચાલે, ગૃહસ્થો પ્રભુના માર્ગે સેવા ભક્તિ કરી રહ્યા છે, એનો સુહૃદ ભાવ છે. એ વડે ટોકે, બોલાવે ના બોલાવે, પ્રેમ કરે ના કરે, ઉપેક્ષા કરે, એ આપણા જીવનું જતન કરતા હોય છે સંકલ્પથી. તો આવા જે મનુષ્ય ભાવ બાપાના વિશે અમને આવતા હતા, આવી ગયેલા કે બાપાને ગોંડલ વાળું હાલું, એમાં એના એ ક્લાસમાં આપણે ના રહે, એમાંથી બહાર નીકળી. એમને એક ભગવાન વાળા છે, ભગવાનનું કાર્ય વાળું છે, અને ભગવાનનું જીવન જીવે એવા ભક્તો વાળા છે. તો એમાં આપણો નંબર લગાડવો છે. એટલે સમ્યક નિર્દોષ ભાવ રાખીને બાપાએ આપેલી અદભુત ને અમૂલ્ય ભેટ છે, એનું જતન કરીએ, એની આજ્ઞા પાડીએ, એના દર્શન કરીએ, વિવેકથી એની મર્યાદા રાખીને જીવન જીવીએ. અને એમની પ્રસન્નતા દ્વારા પ્રભુની પ્રસન્નતા મળશે તો આપણો દેહ ભાવની કણી ઓગળી જશે. એવા મહિમાથી એમની આજ્ઞા સારધાર પાડી નાની મોટી અને સુહૃદ ભાવ રાખીએ ભક્તોમાં, બીજાનો દોષ ના જોઈએ. ભગવાનના ભક્તો સદાય નિર્દોષ ને દિવ્ય છે એ માન્યતામાં રહીએ. અને એવું આજે યોગી બાપાના નિર્વાણ દિનની પ્રાર્થના કરીએ. બધાને જવાનું હશે, મને ખ્યાલ છે કેટલા વાગ્યા, પણ યોગી બાપાની અનન્ય સેવામાં રહીને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરે. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, મોટેરા ભાઈઓ વિશેષ અમારામાં યોગી બાપા સાથે કોન્સ્ટન્ટ વરસ રહી અને બાપાની ખરેખર અદભુત પ્રસન્નતા પ્રાપ્ત કરે એવા સાધુ એમને આપણે પ્રાર્થના કરીશું, આશીર્વાદ આપે. આપણે આવો મુકેશભાઈ પધાર્યા, મુકેશભાઈ કડીવાલા અમેરિકાના ખાસ, તમારું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે.